એવરીબડી, કેમ છો બધા? મજામાં? ચાલો ચેપ્ટરના છેલ્લા એન્ડિંગ બાજુ છીએ તો એક મસ્ત ડિસ્કશન કરવી છે. લાસ્ટ સેશનમાં આપણે પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થો વિશે ચર્ચા કરી ગયા. ડાયામેગ્નેટિક પદાર્થ કોને કીધા હતા? કે જે પદાર્થો ચુંબકીય ક્ષેત્રનો ઓપોઝ કરે, જેનો કાયમ ઋણ હોય, યાદ કરો, પણ એ ઓપોઝ ઓછો હોય પણ ઓછો હોય, એવા પદાર્થોને આપણે ડાયામેગ્નેટિક પદાર્થો કીધા. કેટલાક પદાર્થો એવા હતા કે જે સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમ ધરાવે છે. સુપર કંડક્ટર યાદ કરો, કે જેનો કાયમની કિંમત -1 છે, એક્ઝેક્ટ -1 છે. બરોબર, આ વસ્તુની આપણે ચર્ચા કરેલી હતી. પછી અગત્યના એમસીક્યુમાં ભણ્યા હતા કે ડાયામેગ્નેટિક પદાર્થો છે એ પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે. એની જે મોમેન્ટ છે એ મોમેન્ટ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરે છે, યાદ કરો. એવી જ રીતે આપણે એના પછી ભણ્યા, કઈ ડિસ્કશન ભણ્યા હતા યાદ કરો. આપણે એના પછીની વસ્તુ જે ભણ્યા ઈ છે પેરામેગ્નેટિક પદાર્થ. પેરામેગ્નેટિક પદાર્થ કે જે પદાર્થો ઓલરેડી ચુંબકીય મોમેન્ટ, ચુંબકીય ચાકમાત્રા ધરાવતા હોય છે, ઓલરેડી એની પાસે ચુંબકીય ચાકમાત્રા છે, એને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એની જે મોમેન્ટ છે એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાની ટ્રાય કરે છે. સંપૂર્ણ ગોઠવાતી નથી, કારણ કે ઉષ્મીય દોલનને લીધે, એટલે કે મેગ્નેટાઇઝેશન થાય છે પણ સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થતું નથી. સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન માટે ટેમ્પરેચર બને એટલું ઓછું કરવું પડે છે સાહેબ, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવું પડે છે. એમ પ્રોપોર્શનલ ટુ B0/T, CB0/T, ક્યુરીના નિયમ વિશે ચર્ચા કરી અને આખી ડિસ્કશન કરી ગયા આપણે. હવે આજનો આપણો ટોપિક છે ફેરોમેગ્નેટિક પદાર્થ, અને ખૂબ જ અગત્યનો ટોપિક છે સાહેબ, અને ઈઝી ટોપિક છે પણ સમજવા જેવો. ફેરોમેગ્નેટિક પદાર્થ. ચાલો એની પહેલા આપણે ચર્ચા એ કરી લઈએ કે પેરામેગ્નેટિક પદાર્થ હોય, કેવા પદાર્થ હોય? પેરામેગ્નેટિક પદાર્થ. હવે આ પેરામેગ્નેટિક પદાર્થના સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થતું હોય, પેરામેગ્નેટિક પદાર્થનું સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થતું હોય તો એ મેગ્નેટાઇઝેશનનું ફોર્મ્યુલા શું થાય યાદ કરો. તો એનું ફોર્મ્યુલા થતું હતું M. મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા યાદ કરો, શું હતી? ચુંબકીય મોમેન્ટના છેદમાં કદ, એકમ કદ દીઠ ચુંબકીય મોમેન્ટ. એટલે કેપિટલ M મેગ્નેટાઇઝેશન, ચુંબકીય મોમેન્ટ M ના છેદમાં V. અહીંયા સુધી આપણે ચર્ચા કરી હતી. કેપિટલ M = M/V. યાદ કરો. તો આ ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું કે જ્યારે સંપૂર્ણ મેગ્નેટાઇઝેશન થાય તો અહીંયા શું થઈ જાય? કેપિટલ M = Mmax ના છેદમાં V. કેપિટલ M = Mmax ના છેદમાં V. હવે એના ઉપરથી આપણે ચર્ચા કરવાની છે ફેરોમેગ્નેટિક પદાર્થ. ચાલો, ફેરોમેગ્નેટિક પદાર્થનો મતલબ શું થશે જુઓ. આ ઉડાડીએ આપણે. ફેરોમેગ્નેટિક પદાર્થ લોખંડ, કોબાલ્ટ, નિકલ, કેટલીક મિશ્ર ધાતુ, એ એવા પદાર્થો છે કે જે પદાર્થો ડોમેઇનનું બંધારણ ધરાવે છે. કેવું બંધારણ ધરાવે છે? ડોમેઇનનું બંધારણ. હવે ડોમેઇનનો મતલબ શું થાય? કે સપોઝ તમે કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ લ્યો તો આ ફેરોમેગ્નેટિક પદાર્થમાં એના ભાગોમાં વિભાજિત થયેલું હોય, આખે આખું સાહેબ. આ ભાગોમાં વિભાજિત થયેલું એનો મતલબ શું થાય? તો કે એમાં આવી રીતના ડોમેન રહેલા હોય, જુદા જુદા શેપના, જુદા જુદા આકારના, આવી રીતના ડોમેન રહેલા છે. જુદા જુદા શેપમાં ડોમેન રહેલા છે, આવી રીતે આર્બિટરી. અને દરેક ડોમેન 1 mm ના ક્રમનું હોય છે. કેના ક્રમનું હોય છે? 1 mm ના ક્રમનું. અને મુદ્દાની વાત હવે સાંભળવા જેવી છે. દરેક ડોમેનમાં લગભગ 10⁻11 ના ક્રમના પરમાણુ રહેલા હોય છે. 10⁻11 ક્રમના પરમાણુ. હવે આ બધા પરમાણુ છે, આ બધા પરમાણુની મોમેન્ટ કોઈ એક જ દિશામાં હોય સાહેબ, જે બહુ અગત્યની વાત છે અને બહુ સમજવા જેવી વાત છે. પેરામેગ્નેટિક પદાર્થમાં શું હતું? એવું નહોતું. પેરામેગ્નેટિક પદાર્થમાં દરેક અણુની ડિફરન્ટ મેગ્નેટિક મોમેન્ટ હતી.
मतलब કે મોમેન્ટની દિશા જુદી જુદી હતી. પણ ફેરોમેગ્નેટિક પદાર્થમાં એવું નથી. એક ડોમેન ઈ ડોમેનમાં રહેલા જેટલા પણ અણુ છે એ બધા અણુની મોમેન્ટ એક જ દિશામાં. સમજ જેવી વાત છે. એટલે ગ્રુપિઝમ જોવા મળે. પેરામેગ્નેટિકમાં ગ્રુપિઝમ નથી. પેરામેગ્નેટિકમાં શું હતું? દરેક પોતપોતાની મોમેન્ટ જનરેટ કરે છે. ડાયમેગ્નેટિઝમમાં તો કઈ હતું જ નહીં, તમે સમજી શકો છો. પણ ફેરોમેગ્નેટિક પદાર્થો એવા છે કે જે ગ્રુપિઝમનો ગુણધર્મ ધરાવે છે, એટલે પોતે ગ્રુપની જેમ આખું બિહેવ કરે છે સાહેબ. એટલે પોતાનું એક ગ્રુપ છે, એટલે એક ડોમેન હોય તો એક ડોમેનમાં 10⁻11 જેટલા અણુ રહેલા છે તો બધા અણુની મોમેન્ટ એક જ દિશામાં. એવી જ રીતે બીજા ડોમેનમાં રહેલા અણુની મોમેન્ટ એક જ દિશામાં. એવી રીતે ત્રીજા ડોમેનમાં રહેલા અણુની મોમેન્ટ એક જ દિશામાં. એવી રીતે ચોથા, એવી રીતે પાંચમા. સમજી ગયા આખી વસ્તુ? આવી રીતે આર્બિટરી સેટ થયેલા હોય છે. ચાલો, આવી રીતે આર્બિટરી. પણ જ્યારે એને કોઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં ન આવે ત્યારે શું થાય? તો કે આ બધી મોમેન્ટ નો નેટ સરવાળો શૂન્ય થાય છે. તમને થાય કે સર આ તમને શું મન થયું એટલે દોરી નાખ્યો છે આવો શેપ? કે આવા ડોમેન્સની તમે રચના તમને મન થયું એટલે થયું છે? નહીં. આ તમે જોઈ શકો, કલિલ દ્રાવણ હોય ને, કલિલ દ્રાવણમાં તમે આની આ ફેરોમેગ્નેટિક પદાર્થની ભૂકી રહ્યો, એમાં કલિલ દ્રાવણ નાખીને તમે માઇક્રોસ્કોપથી જોવો એટલે તમને ડોમેનની સ્ટ્રક્ચર દેખાય. ડોમેનનું સ્ટ્રક્ચર કેવી રીતે બન્યું છે, કેમ છે, એ બધું સમજવા માટે આપણે ક્વોન્ટમ મિકેનિક્સનો સહારો લેવો પડે, જે આપણા સિલેબસમાં નથી. એટલે કેવી રીતે એનું સ્ટ્રક્ચર બને છે એમાં આપણે પડવાનું નથી સાહેબ. ચાલો, હવે આપણે શું કરવું છે? હવે આપણે કરવું એ છે કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, આ ફેરોમેગ્નેટિક પદાર્થને મારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું થાય છે, બીજું કાંઈ કામ નથી. એટલે આ ફેરોમેગ્નેટિક પદાર્થને જેવા આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકશું, શું થશે? ચાલો, વોટ ડુ યુ થિંક? તમારા મત મુજબ શું થશે? તો જેવા આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકીશું એટલે વસ્તુ શું થાય છે સાહેબ? બહુ સમજવા જેવો આખો ટોપિક છે. હવે આખી ગેમ ચાલુ થાય છે. ચાલો, તો આપણે આની અસર, બીજી વસ્તુ એ છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ કે જે ચુંબકીય ક્ષેત્રના પ્રબળ આકર્ષી છે, પ્રબળ આકર્ષી એટલે જેવા નકર તેવા. ઓમાં કેમ આપણે કાઈની કિંમત કહેતા હતા? પેરામેગ્નેટિકમાં કાયમ કેવું હોય? તો કે પ્લસ હોય. પણ આનો કાયમ છે લગભગ 1000, 800, 600 એવડો મોટો હોય સાહેબ. એટલે તમે ખાલી 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરો અને ફેરોમેગ્નેટિક પદાર્થ રાખો એટલે 600 ટેસ્લા જનરેટ કરે, 1000 ટેસ્લા જનરેટ કરે. એવડો ફેરોમેગ્નેટિક પદાર્થ ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરે, એવડો સપોર્ટ હોય એનો. એટલે પેરામેગ્નેટિકનો સપોર્ટ હોય પણ ઓછો સપોર્ટ હતો, યાદ કરો. એની કિંમત પ્લસ હોય પણ 10⁻5 ના પાવરમાં હોય. આની કિંમત છે એ પ્લસ તો છે પણ 400, 500, 600, 700, 800, 1000 ના ક્રમ, એટલી મોટી મોટી કિંમત હોય સાહેબ. એવડી મોટી કિંમત હોય એ આ ફેરોમેગ્નેટિક પદાર્થ. હવે સમજવાનું એ છે, એટલે આ પ્રબળ ચુંબકીય ચુંબકના પ્રબળ આકર્ષી છે. અને આને તમે શું કરો? તો કે આને તમે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો કઈ બાજુ ગતિ કરે? તમે સમજી શકો છો, નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ. શું કામ? તો કે ચુંબકીય ક્ષેત્રને આકર્ષે છે. એટલે નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ કરે છે તે. સાંભળજો બરોબર. હવે વસ્તુ શું છે? તો કે જ્યારે આ પદાર્થને, આ ફેરોમેગ્નેટિક પદાર્થને સોલેનોઇડની અંદર મૂકવામાં આવે, શું કરવામાં આવે છે? ધ્યાન આપજો બરોબર. આ રહ્યો એક સોલેનોઇડ. સોલેનોઇડના કોર પાર્ટમાં પદાર્થને મૂકી દેવામાં આવે, ફેરોમેગ્નેટિક પદાર્થને. હવે યાદ કરો, આપણે દાખલા, કેટલાક દાખલામાં એવું લખેલું હતું કે સોલેનોઇડના કોરમાં ફેરોમેગ્નેટિક પદાર્થ નથી. ચેપ્ટર નંબર 4 ના દાખલામાં હતું, તમને કદાચ ખ્યાલ છે બરોબર. તો આને સેન્ટરમાં મૂકી દેવામાં આવે. હવે થાય શું? સમજવા જેવી વાત હવે બનશે કે તમે આમાં પ્રવાહ વધારતા જાઓ. તમને ખ્યાલ છે વર્કિંગ કેવું છે? વર્કિંગ કંઈક આ ટાઈપનું છે.
કે કોરની અંદર ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0 બ્રેકેટમાં m પ્લસ h કરો યાદ, બરોબર. એટલે B બાય μ0 ઇઝ ઇક્વલ ટુ m પ્લસ h, therefore B બાય μ0 માઇનસ m ઇઝ ઇક્વલ ટુ h. હવે h એટલે શું થયો તો કે સોલિડમાં એકમ પ્રવાહ, એકમ આટા દીઠ, એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ, એકમ લંબાઈ દીઠ મુક્ત પ્રવાહ કે જેને આપણે IF વડે રિપ્રેઝન્ટ કરતા હતા, યાદ કરો, which is denoted by IF. તો B વર્સિસ H નો વક્ર દોરવામાં આવે સાહેબ, B વર્સિસ H નો વક્ર દોરવામાં આવે છે, જે વક્ર સમજવા જેવો છે. ચાલો જોવો, જેને હિસ્ટેરિસિસ સાયકલ કહેવામાં આવે, હિસ્ટેરિસિસ વક્ર, કેવો વક્ર કહેવામાં આવે? હિસ્ટેરિસિસ વક્ર કહેવામાં આવે છે. ચાલો હિસ્ટેરિસિસ ચક્ર અને BH વક્ર, B વર્સિસ H નો વક્ર, B વર્સિસ H વક્ર કેવો બિહેવિયર છે, કેવી રીતે છે, બધું સમજવા જેવું છે, ધ્યાન આપજો. જોવો, આ B આ H, ચાલો જોવો આ સેન્ટરનો પાર્ટ. હવે આખી વસ્તુ કેમ છે, હવે આખી વસ્તુ સમજવા જેવી છે. સ્ટાર્ટિંગમાં જ્યારે આ સોલેનોઇડમાંથી પ્રવાહ વહન પામતો નથી, આ સોલેનોઇડ છે એમાંથી પ્રવાહ વહન પામે છે, ને આ શું છે તો કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. કેવો પદાર્થ છે? ફેરોમેગ્નેટિક પદાર્થ. ચાલો તો સ્ટાર્ટિંગમાં કઈ એની પાસે કઈ ચુંબકીય ક્ષેત્ર છે નહીં, જોતા જ ખબર પડે છે કઈ મેગ્નેટાઇઝેશન ક્રિએટ નથી થયું, કઈ વસ્તુ જોવા મળતી નથી. હવે સાંભળજો વસ્તુ શું બને છે. સ્ટાર્ટિંગમાં H 0 ત્યારે B પણ 0. હવે વસ્તુ એવી બને છે કે તમે જેમ H ની કિંમત વધારતા જાઓ, H ની કિંમત વધારતા જાઓ એમ શું થાય છે, H ની કિંમત જેમ વધારો એટલે કે આ જે બાહ્ય H ની કિંમત વધારશો એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધશે, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેવું વધશે એટલે આ બધી જે મોમેન્ટ છે એ મોમેન્ટ એક દિશામાં ગોઠવવાનું સ્ટાર્ટ થશે. શરૂઆતમાં નહીં થાય, શરૂઆતમાં એ લોકો તમને દાદે નહીં દે. શું કામ? તો કે ચુંબકીય ક્ષેત્ર છે પણ આ લોકોનું ગ્રુપિઝમ છે 10⁻11 જેટલા અણુઓ છે સાહેબ. એટલે શરૂઆતમાં તમે ચુંબકીય ક્ષેત્ર વધારો, તમે ચુંબકીય ક્ષેત્ર આપો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપો, તો આના જે મેગ્નેટાઇઝેશન આનું થવું જોઈએ એટલું થતું નથી સાહેબ. શરૂઆતમાં એનું મેગ્નેટાઇઝેશન થતું નથી, સમજવા જેવી વાત છે. પરંતુ એના પછી શું થાય તો કે એક થોડુંક, એટલે શરૂઆતમાં વિચારો તો આ ચુંબકીય ક્ષેત્ર વધે, H વધે એટલે ચુંબકીય ક્ષેત્ર વધે, એટલું વધતું નથી. પણ ધીરે ધીરે જેમ ચુંબકીય ક્ષેત્ર વધે એટલે થાય શું તો કે એક ડોમેનના આ જે પાડોશી પરમાણુ હોય, એટલે કે આ જે બીજા શબ્દમાં શું કહેવાય, બોર્ડર ઉપર રહેલા પરમાણુ, એ બોર્ડર ઉપર રહેલા પરમાણુની અવસ્થા વિચિત્ર હોય, કારણ કે નો ઈ આ બાજુ હોય કે નો ઈ આ બાજુ હોય. એટલે બોર્ડર ઉપર રહેલા પરમાણુઓ ધીરે ધીરે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનું સ્ટાર્ટ થાય. એટલે બને શું તો કે થાય એવું કે આ જે બોર્ડર પકડીને બેઠા હતા એ બોર્ડર અહીંથી નાશ પામવાનું ચાલુ થાય, અને એક આ જુદા જુદા ડોમેનમાંથી ધીરે ધીરે કરતા 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 એક ડોમેન બનતા જાય છે સાહેબ. અને એમ કરતા 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 આખો પદાર્થ ની મોમેન્ટ એક દિશામાં થતી જાય છે. એટલે થાય શું તો કે સ્ટાર્ટિંગમાં તમે H ની વેલ્યુ હોય તો સામે B એટલો જોવા મળતો નથી, પરંતુ એમ કરતા 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 ધીરે 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 કરતા 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 B મેક્સિમમ પહોંચી જાય છે. અને B મેક્સિમમ અહીંયા પહોંચે છે, આપણે બુક પ્રમાણે ચર્ચા કરીએ તો એ અહીંયા કંઈક 1.5 ટેસ્લા અરાઉન્ડ પહોંચે છે. હવે બને છે શું તો કે તમે જેમ અહીંથી H વધારતા જાઓ એમ અંદરનું ચુંબકીય ક્ષેત્ર વધતા 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 મેક્સિમમ થઈ ગયું. હવે સમજવા જેવી વાત ચાલુ થાય છે. હવે તમે શું કરો છો તો કે આ H ની કિંમત ઘટાડો છો. શરૂઆત અહીંથી થઈ, અહીંથી અહીંયા પહોંચી ગયો. હવે તમે અહીંથી આ H ની કિંમત ઘટાડો છો તો લોચા હવે ચાલુ થાય છે. તમે અહીંથી H ની કિંમત ઘટાડો છો
તો આનો બિહેવિયર આ પ્રમાણે જ પાછો જતો નથી. આ પદાર્થનો બિહેવિયર આવી રીતે થાય છે સાહેબ, આવી રીતે. જોવા જેવી વાત છે. એટલે અહીંથી અહીંયા પહોંચી ગયા પછી તમે જેમ h ઘટાડતા જાવ છો, આ h અહીંયા તમે h રાખ્યો તો હવે અહીંથી h ઘટાડતા જાવ છો તો આ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર ઘટે છે, પણ આવી રીતે ઘટે છે. પણ h ની વેલ્યુ 0 હોય ત્યારે આ પદાર્થમાં કાંઈક ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે, જે બુક પ્રમાણે કહું તો 1.2 ટેસ્લા છે. જોવો આ જે પોઈન્ટ છે, કયો પોઈન્ટ? ધીસ પોઈન્ટ. આપણે O કહી, આને હું A કહું. આ જે B પોઈન્ટ છે, તો B પોઈન્ટ પાસે શું છે? તો કે h ની કિંમત 0 છે. મતલબ કે સોલેનોઇડ માંથી પ્રવાહ વહન પામતો નથી. તેમ છતાંય ફેરોમેગ્નેટિક પદાર્થ પાસે ચુંબકીય ક્ષેત્ર છે 1.2 ટેસ્લા. વિચારો, થોડુંક લોજિક આખો. મતલબ કે જે પદાર્થ થોડાક ક્ષણો પહેલા, થોડાક સમય પહેલા જે પદાર્થ પાસે કઈ ચુંબકીય ક્ષેત્ર નહોતું, શું કામ? આ ચુંબકીય ક્ષેત્ર 0 હતું. હવે એ પદાર્થ પર તમે પ્રોસેસ એપ્લાય કરો છો, આ વધતા 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 મેક્સિમમ થાય છે, વળી ઘટતા 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 અહીંયા h = 0 માટે ચુંબકીય ક્ષેત્ર 0 નથી થતું. મતલબ કે પદાર્થ પોતે ચુંબકત્વ ધારણ કરે છે સાહેબ. પદાર્થ પોતે ચુંબકત્વ ધારણ કરે છે. પેરામેગ્નેટિક પદાર્થમાં એવું નથી. પેરામેગ્નેટિક પદાર્થમાં શું થાય? તમે રાખો ત્યાં સુધી થોડુંક રીએ, પછી તમે જેવું બંધ કરો વળી પાછા અસ્તવ્યસ્ત ગોઠવાઈ જાય. આમાં એવું નથી. આમાં તમે પ્રવાહ એકવાર તાકાતથી વેડાઈ દીધો, બધાને એક સેટ કરી દીધા, પછી પ્રવાહ 0 કરો છો તો પણ એનું ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી. મતલબ કે ઈ પદાર્થમાં, એટલે કે સોલેનોઇડ ની અંદર રહેલું જે પદાર્થ છે, ઈ સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ 0 કરી નાખો. તમે સ્વિચ બંધ કરી દો, સ્વિચ બંધ કરી દો એટલે h 0 થઈ ગયો, પરંતુ b ની કિંમત 0 નથી, 1.2 ટેસ્લા. મતલબ ઈ પદાર્થ પોતે ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે, કે જેને રિટેન્ટિવિટી નો ગુણધર્મ કહે છે. શું કહે છે? રિટેન્ટિવિટી. કેનો ગુણધર્મ કહે છે? રિટેન્ટિવિટી નો ગુણધર્મ. રિટેન્શન, રિટેન, મેન્ટેન રાખવું, રિટેન્શન, એને રિટેન્ટિવિટી નો ગુણધર્મ કહે છે. હવે શું થાય સાંભળો. મતલબ કે આ પદાર્થનું તમે પ્રવાહ 0 કરી નાખો તો આ પદાર્થ પાસે 1.2 ટેસ્લા છે. હવે આ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર ઘટાડવું હોય તો શું કરવું પડે? પેલા વિચારો, કઈ ચુંબકીય ક્ષેત્ર નહોતું આ પદાર્થ પાસે. હવે તમે પ્રવાહ વહન પમાડીને ચુંબકીય ક્ષેત્ર આ બાજુ સેટ કર્યું, તમે પ્રવાહ 0 કરી નાખો તોય ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ ચુંબકીય ક્ષેત્ર ઘટાડવું હોય તો તમારે શું કરવું પડે? વિરુદ્ધ દિશામાં પ્રવાહ એપ્લાય કરવો પડે. ઓબ્વિયસ છે ને, સમજવા જેવી વાત છે કે તમે કોઈ પદાર્થ છે, આ પદાર્થ પાસે મોમેન્ટની દિશા આ બાજુ છે, વિચારી લ્યો, અને આ જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, તો આનું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનશે. પણ આનું ચુંબકીય ક્ષેત્ર તમારે ડેમેજ કરવું હોય તો આ પદાર્થને કેમાં મૂકવો પડે? ઓપોઝિટ ટુ ધ મેગ્નેટિક ફિલ્ડ. એટલે આ પદાર્થ પાસે જે મોમેન્ટની દિશા છે મેગ્નેટિક ફિલ્ડ કરતા ઓપોઝિટ હોવી જોઈએ, તો આ પદાર્થ ડેમેજ થઈ શકે, બાકી ડેમેજ ન થાય. એટલે ચુંબકત્વ નાશ પમાડવું હોય તો શું કરવું પડે તમારે? ઓપોઝિટ દિશામાં કરંટ મેગ્નેટિક ફિલ્ડની અગેન્સ્ટમાં તમે મૂકો. એટલે યાદ કરો, ઓલા બે જ્યારે અપાકર્ષતા હોય ત્યારે ચુંબકત્વ નાશ પમાડે સાહેબ. એ તાકાત અઘરી છે થોડી. આકર્ષણમાં હોય તો સારી વાત છે, પણ એને આમાં ભેગા કરો તમે, અપાકર્ષણ થાય ત્યારે એ વસ્તુ ખોટી છે, ન થવી જોઈએ, ન કરાય. ચાલો હવે આપણે શું કરીએ છીએ? આપણે આનું ચુંબકીય ક્ષેત્ર 0 કરવું છે. એટલે હું શું કરું છું તો કે h ની વેલ્યુ શું કરું છું તો કે ઓપોઝિટ દિશામાં કરંટ આપું છું. ઓપોઝિટ દિશામાં જેવો કરંટ આપીશ, ચુંબકીય ક્ષેત્ર ઘટતા 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 0 થશે. આ જગ્યાએ 0 થયું. અકોર્ડિંગ ટુ બુક જાવ તો આ કિંમત છે 80 એમ્પિયર પર મીટર. એટલે વિચારો, દર મીટર દીઠ 80 એમ્પિયર પ્રવાહ આપવો પડે સાહેબ. દર મીટર દીઠ 80 એમ્પિયર પ્રવાહ, ત્યારે આનું ચુંબકીય ક્ષેત્ર 0 થાય છે. આ ગુણધર્મને, એટલે કે પોઈન્ટ સી, કે જે પોઈન્ટ સી પોઈન્ટે શું છે? h is not equal to 0 but b is equal to 0, એને કોર્સિવિટી કહેવાય. શું કહેવાય? કોર્સિવિટી કહેવાય. સમજવા જેવી વાત છે. શું કહેવાશે એને? કોર્સિવિટી કહેવાશે. ચાલો હવે તો કે હવે તમે ત્યાંથી વિરુદ્ધ દિશામાં જે પ્રવાહ વહેવાનું ચાલુ રાખો, તો હવે એને વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થાય. વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થઈને
ઈ પદાર્થ વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થાય છે -1.5 ટેસ્લા. વળી પાછું તમે ઘટાડતા જાઓ, અહીંયા મેક્સિમમ પહોંચી ગયો, હવે વળી પાછો તમે ઘટાડો, પહોંચ્યા, ચાલો વળી પાછો તમે ઘટાડો પ્રવાહ, એટલે વિરુદ્ધ દિશાનો પ્રવાહ ઘટાડતા જાઓ તો આ ચુંબકીય ક્ષેત્ર આટલું જ ઓપોઝિટ થાય અહીંયા, બરોબર. વળી પાછું વધતા 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 શું થશે, આવી રીતનું બને છે સાહેબ. એટલે આ જે આખો ચક્ર બન્યું આને હિસ્ટેરિસિસ સાયકલ કહેવાય. આને શું કહેવાય? હિસ્ટેરિસિસ સાયકલ, હિસ્ટેરિસિસ વક્ર. રેડી, ડન. તો આખી આ વસ્તુ બને છે, આ એનો ગુણધર્મ સમજવા જેવો છે. હવે આના ઉપરથી પદાર્થોના પ્રકાર બને. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ શું છે એ બધી આપણે ચર્ચા કરીએ. ઘડીક વાર શાંતિ રાખી જાઓ. ચાલો જોજો, ધ્યાન આપો. હવે જે સમજવા જેવું છે, ચાલો ધ્યાન આપજો. આ જે બંધ ગાળામાં જે તમને એરિયા મળે છે એ એરિયા શું આપે છે? આ બહુ સમજવા જેવી વાત છે. બંધ ગાળામાં જે એરિયા મળે છે એરિયા શું આપે છે? યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં લખેલું નથી, એમસીક્યુ પૂછાઈ શકે. નીટમાં પૂછાઈ ગયેલો છે એકવાર. બી વર્સિસ એચ વક્રમાં બંધ ગાળા વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્મા ઉર્જા આપે છે. શું આપે છે? બી વર્સિસ એચ વક્રમાં બંધ ગાળા વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી ઉષ્મા ઉર્જા. એટલે આ એરિયા જેમ મોટો સાહેબ, આ એરિયા જેમ મોટો, કયો એરિયા તમે સમજી શકો છો? આ આખો આ એરિયા જેમ મોટો એમ એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા વધારે, જેમ એરિયા ઓછો એમ એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા ઓછી. તમને કદાચ એવો પ્રશ્ન થતો હશે કે સર તમે આ કેવી રીતે અમને કીધું, તો એમાં આપણે લાંબુ નથી પડવું, પણ એરિયા એટલે બી ઇન્ટુ એચ થશે ટેસ્લા, અને એચ એટલે શું થાય? એમ્પિયર પર મીટર. ટેસ્લાનો મતલબ શું હતો? ન્યૂટન પર એમ્પિયર પર મીટર. અહીંથી કરી શકાય ને, F ઇઝ ઇક્વલ ટુ બિલ. ચાલો, ન્યૂટન પર એમ્પિયર પર મીટર. રેડી? હવે આ એમ્પિયર પર મીટર, એટલે વિચારો એમ્પિયર નો પાવર 0 થઈ જશે. ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર નામ લખી શકાય ન્યૂટન ઇન્ટુ મીટરના છેદમાં મીટર ક્યુબ. વિચારી લ્યો, એટલે થઈ ગયો જૂલ પર મીટર ક્યુબ. એટલે એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા છે સાહેબ, એકમ કદ દીઠ વ્યય પામતી ઉર્જા છે. ચાલો, ક્લિયર, ડન. વધી આગળ થોડાક. હવે ડિસ્કશનમાં આપણે આગળ પડીએ. જોવો તો એ ડિસ્કશન છે, આ હિસ્ટેરિસિસ સાયકલ મોટી હોય ને આ હિસ્ટેરિસિસ સાયકલ નાની હોય તો શું થાય? રિટેન્ટિવિટીનો મતલબ તમે સમજી ગયા કે તમે પ્રવાહ બંધ કરી દો છો ત્યારે ઈ પદાર્થ કેટલો ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે. તે પદાર્થ કેટલું ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે, એને રિટેન્ટિવિટી કહેવાય. એટલે ઈ ચુંબકીય ક્ષેત્રની કિંમત ઈ 1.2 ટેસ્લા, એને કહેવાય રિટેન્ટિવિટી. અને કોઅર્સિવિટીનો મતલબ શું? કે તમે કયો પ્રવાહ કયો પ્રવાહ તમે આપો ત્યારે ઈ ચુંબકીય ક્ષેત્ર આખું 0 થાય, એને કોઅર્સિવિટી કહેવાય. હવે આના ઉપરથી બે વસ્તુ અગત્યની છે જે સમજવા જેવી છે, જે છે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. યાદ રાખજો, કામ લાગશે. ચાલો, હિસ્ટેરિસિસ સાયકલ ઉપરથી કોઈ વસ્તુ ગોખવાની નથી, પણ સમજવા જેવી વસ્તુ છે. ચાલો, હવે મારો પ્રશ્ન તમને એ છે
હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, પેલાનો મતલબ શું થાય? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, બીજા શબ્દોમાં કાયમી ચુંબકો. ચાલો, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ એટલે એવા પદાર્થો કે જે કાયમી ચુંબકત્વ ધરાવે, કાયમી ચુંબકત્વ ધરાવતા હોવા જોઈએ. કાયમી ચુંબકત્વ ધરાવતા હોય એવા પદાર્થો ક્યાં છે? તો કે મિશ્ર ધાતુ એલ્નિકો. નામ એલ્નિકો છે. લોખંડની મિશ્ર ધાતુ છે, શેમાંથી બનેલી છે? એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર અને આયર્ન. આનાથી બનતી આ મિશ્ર ધાતુ છે. આ પોતે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે. હવે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ નો મિનિંગ શું છે? મુદ્દો એ છે, બહુ અગત્યનો મુદ્દો છે. એટલે કે કાયમી ચુંબકો, એટલે કે જે પદાર્થો કાયમી ચુંબક તરીકે વપરાતા હોય. ઘણી બધી જગ્યાએ તમે યુઝ કરો છો કાયમી ચુંબકોનો, બરોબર. તમે પરમેનન્ટ કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માંગે, તમે કાયમી ચુંબકોનો ઉપયોગ કરી શકો. પછી જોકે એમાં ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાઈ શકે, પણ નાની નાની વસ્તુ હોય તો એમાં તમે કાયમી ચુંબકોનો ઉપયોગ થાય. કાયમી ચુંબકો એટલે પોતાનું ચુંબકત્વ જાળવી રાખે. કાયમી ચુંબકોને બીજી રીતે એમ પણ સમજાઈ શકાય કે એવા ચુંબકો કે જે ચુંબકોને નાના તાપમાનના ફેરફાર થાય, તાપમાનના ફેરફાર અથવા પ્રવાહના ફેરફાર થાય તો પણ એનું ચુંબકત્વ નાશ ન પામે. શું ન થાય? ચુંબકત્વ નાશ ન પામે. એવા પદાર્થોને કાયમી ચુંબકો કહેવાય. એટલે કાયમી ચુંબકોની વ્યાખ્યા શું થાય? બીજા શબ્દોમાં વ્યાખ્યા તો જોકે ન કહેવાય, એટલે એવું કહી શકાય. એના ગુણધર્મો વિશે વાત કરીએ તો આ પદાર્થો પોતે કાયમી ચુંબકત્વ ધરાવે છે. અને કાયમી ચુંબકત્વ કેવા પદાર્થો ધરાવી શકે? કે જે પદાર્થો નાના તાપમાનના ફેરફાર થાય, 20 ડિગ્રી સેલ્સિયસ માંથી 50 ડિગ્રી સેલ્સિયસ થાય તો એ પોતાનું ચુંબકત્વ ગુમાવી બેસે તો ન હાલે. નાના તાપમાનના ફેરફાર, પછી પ્રવાહના ફેરફાર. પ્રવાહના ફેરફાર કોક ઉત્પન્ન થાય. સપોઝ વિરુદ્ધ દિશામાં ચુંબકીય પ્રવાહ આવ્યો અને ઈ તરત જો પોતાનું મેગ્નેટાઇઝેશન ગુમાવી બેસે, એટલે કે ચુંબકત્વ ગુમાવી બેસે તો ન ચાલે. એને કાયમી ચુંબક ન કહેવાય. કારણ કે કાયમી ચુંબકનો મતલબ કે નાના આગા પાછા ફેરફારો થાય તો એ પોતે પોતાની સ્થિતિ મેન્ટેન કરી શકતો હોવો જોઈએ. એને કાયમી ચુંબક કહેવાય. હવે મારો પ્રશ્ન સાંભળજો. મારો પ્રશ્ન એ છે કે જે કાયમી ચુંબકો છે એટલે હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, એના માટે બી વર્સિસ એચ જે સાયકલ છે, આ સાયકલ કેવી હોવી જોઈએ? પહોળી હોવી જોઈએ કે સાંકડી હોવી જોઈએ? ચાલો, પહોળી કે સાંકડી? આ રાઈટ છે કે આ રાઈટ છે? ચાલો, બીજા શબ્દોમાં તમને પ્રશ્ન પૂછું તો આ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ કે ઓછી હોવી જોઈએ? રિટેન્ટિવિટી, કોર્સિવિટી વધારે હોવી જોઈએ કે ઓછી હોવી જોઈએ? ચાલો કયો, મને કયો, મને કહો. ચાલો, શું હોવી જોઈએ કયો? તો કરેક્ટ આન્સર છે, અને આઈ થિંક તમને બધાને મળેલો હશે કે આ બધા પદાર્થોની રિટેન્ટિવિટી હાઈ હોવી જોઈએ. શું કામ બચાવ? તમે એને એકવાર સોલિડમાં તમે ચુંબકત્વ, તમે એને મેક્સિમમ કરંટ કરીને તમે એને ચુંબકમાં કન્વર્ટ કરી નાખ્યું તો પછી પ્રવાહ 0 થાય તો આ મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મેન્ટેન કરી શકતા હોવા જોઈએ. મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર મેન્ટેન ક્યારે થાય? જ્યારે એની સાયકલ જાડી હોય ત્યારે થાય, બાકી ન થાય. એટલે જાડી સાયકલ હોય તો જ શક્ય છે. જો જાડી સાયકલ મતલબ કે એની રિટેન્ટિવિટી હાઈ હોવી જોઈએ તો જ પોસિબલ છે. તો જ એ પોતાનું ચુંબકત્વ ધારણ કરી રાખી શકે, બાકી ન કરી શકે સાહેબ, બાકી ગુમાવી બેસે. મતલબ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી વધારે હોય છે. રિટેન્ટિવિટી વધારે થાય તો બી વર્સિસ એચ વક્ર કેવો થાય? પહોળો થાય. એટલે રિટેન્ટિવિટી વધારે થાય તો આપોઆપ કોર્સિવિટી વધારે થવાની જ છે. શું કામ? તો કે રિટેન્ટિવિટી વધારે હોય તો કોર્સિવિટી શું કામ વધે? હાલો કયો જોઈએ, કહેશે કોઈ મને? કારણ કે રિટેન્ટિવિટી વધે એના લીધે પ્રશ્ન ઈ થાય સાહેબ કે રિટેન્ટિવિટી વધવાને લીધે ઈ ચુંબકને તમારું ઈ ચુંબકનું ચુંબકત્વ નાશ પમાડવા માટે તમારે વિરુદ્ધ દિશામાં
પ્રવાહ વધારે જનરેટ કરવો પડે ત્યારે અહીંયા 0 પહોંચે, એમને 0 નથી પહોંચતું સાહેબ, એટલે કોર્સિવિટી વધારે હોય, અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. પણ કેટલાક સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે, બધાનો ઉપયોગ પોતપોતાની રીતે છે, એની વિશે આપણે પણ ચર્ચા કરશું ડિટેલમાં નિરાતે, જેને કહેવાય સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કે જે પદાર્થો કાયમી ચુંબક તરીકે ન વર્તે. આમાં કોણ આવશે તો કે નરમ લોખંડ. પરંતુ આ પદાર્થોની લાક્ષણિકતા એવી છે કે આ પદાર્થના મ્યુ ખૂબ ઊંચા હોય છે સાહેબ, ખૂબ ઊંચા મ્યુ હોય સાહેબ. આના મ્યુ ખૂબ ઊંચા હોય. કયા પદાર્થોના? સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થના મ્યુ ખૂબ ઊંચા હોય સાહેબ. એના કોના કરતા? આના કરતા. એટલે આનું ચુંબકત્વ કરતા આનું ચુંબકત્વ બહુ તાકાતવાળું હોય. પરંતુ આ કાયમી ચુંબકો નથી. આનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય. કેમાં થાય? ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે. ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે આનો ઉપયોગ થાય સાહેબ, અને એના મ્યુ ખૂબ ઊંચા હોય, 1000 આસપાસ હોય, 1000 થી વધારે હોય ક્યારેક ક્યારેક. હવે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટેનો ઉપયોગ થવાનો મતલબ શું થયો? થોડુંક કલ્પના શક્તિ કરો, વિચારો. ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવાનો ઉપયોગ થાય છે, આનો મિનિંગ એવો છે કે જ્યાં સુધી તમે પ્રવાહ વહન પમાડશો ત્યાં સુધી ચુંબકીય ક્ષેત્ર બહુ તાકાતવાળું ઉત્પન્ન થાય. પણ પ્રવાહ 0 કરો એટલે ચુંબકીય ક્ષેત્ર લગભગ 0 થઈ જાય. પરફેક્ટ 0 થાય એવું નથી કહેતો, લગભગ 0 થાય એવું બોલું છું સાહેબ. એનું ચુંબકીય ક્ષેત્ર લગભગ 0 થઈ જાય. તો ઇલેક્ટ્રોમેગ્નેટ છે કે જે કોઈ મોટી મોટી વસ્તુ છે એ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તમે જે ક્રેન વાપરો છો, વિચારો. જે ઇલેક્ટ્રિક આખી ક્રેન જો યુઝ કરવામાં આવે, ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરવામાં આવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમને વસ્તુ ઉપાડીને મૂકે, તો ઈ તમે સમજી શકો ને કે જેવો પ્રવાહ 0 થાય, પ્રવાહ શૂન્ય થઈ જાય, તો શું થઈ જવું જોઈએ? પ્રવાહ 0 થઈ જાય એટલે તરત શું થવું જોઈએ? ચુંબકત્વ નાશ પામવું જોઈએ ને, અથવા ચુંબકત્વ ખૂબ જ ઓછું થઈ જવું જોઈએ. આ થવું જોઈએ. વિચારો. એટલે આ વસ્તુ બહુ સમજવા જેવી છે. તો ઈ સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થમાં ન થાય. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ છે ઈ જ્યાં સુધી પ્રવાહ વહન પામે ત્યાં સુધી બહુ તાકાતવાળું ચુંબકીય ક્ષેત્ર. હાર્ડનું ચુંબકીય ક્ષેત્ર એટલું હોય નહીં. સોફ્ટનું ચુંબકીય ક્ષેત્ર બહુ તાકાતવાળું, 1000 આસપાસ હોય, 1000 કરતા વધારે મ્યુ હોય એનો. સોરી, મ્યુ નહીં, એટલે કાયમની કિંમત 1000 આસપાસ હોય, એટલી હોય એની. એટલે ચુંબકીય ક્ષેત્ર બહુ તાકાતવાળું બને. પણ તમે જેવો પ્રવાહ 0 કરી નાખો, પ્રવાહ 0 કરો એટલે તરત એનું ચુંબકીય ક્ષેત્ર લગભગ 0 થઈ જાય. તો વિચારો એની સાયકલ કેવી બનવી જોઈએ, એની રિટેન્ટિવિટી કેવી હોવી જોઈએ? રિટેન્ટિવિટી એની કેવી હોવી જોઈએ? લો હોવી જોઈએ સાહેબ. મતલબ કે ચુંબકીય ક્ષેત્ર એટલે કે પ્રવાહ દૂર થાય તો એનું લગભગ એનું ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જવું જોઈએ, એટલે એની લો રિટેન્ટિવિટી હોવી જોઈએ સાહેબ. લો રિટેન્ટિવિટી માટે આજે તમને બધા ચિતેડા કરતા હારા આવશે, બરોબર. આજે હિસ્ટેરિસિસ સાયકલ છે ખૂબ સાંકડી બનવી જોઈએ. કેવી બનવી જોઈએ? સાંકડી બનવી જોઈએ. આના પોતપોતાના ઉપયોગો પણ છે, એ બધાની આપણે ચર્ચા કરવી જ છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચર ઉપર એના ઉપર રાખશું. પરંતુ એક વસ્તુ શીખી લેવી છે આપણે, ફેરોમેગ્નેટિક પદાર્થ ઉપર તાપમાનની અસર, ક્યુરી ટેમ્પરેચર, એના ઉપર એક આપણે નાનકડી ચર્ચા કરવી છે. પછી આજના સેશનને વિરામ આપીએ. આપણે જોવો, સાંભળો શું છે આખી વસ્તુ, શું વાત છે એ સાંભળો. જુઓ,
ચાલો સમજો જેવી વાત છે. અથવા બીજા શબ્દોમાં અત્યારે આપણે એમ ચર્ચા કરી શકીએ કે મેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર. ચાલો વિચારો, સમજો કે એક ફેરોમેગ્નેટિક પદાર્થ રહેલો છે. આ ફેરોમેગ્નેટિક પદાર્થ ના તમે જે ડોમેન લઈ લ્યો, બરોબર. હવે આનું ટેમ્પરેચર વધારો તો શું થાય? ટેમ્પરેચર વધે તો શું થાય? વિચારો. ટેમ્પરેચર વધારવામાં આવે તો શું થાય? તો કે આ જે એક ડોમેનમાં રહેલા જે અણુઓ છે એ અણુઓના દોલનો તાકાતવાળા બને, દોલનો વધે, એટલે અણુ આ જે એક ગ્રુપમાં છે એ ગ્રુપમાં વિક્ષોભ ઉત્પન્ન થવાનું ચાલુ થાય અને એક ટેમ્પરેચર વધતા 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 બધા ગ્રુપ તૂટતા જાય સાહેબ. અને બધા ગ્રુપ તૂટતા જાય એટલે ડોમેન સ્ટ્રક્ચર શું થાય? તો કે ડોમેન સ્ટ્રક્ચર આખું ડોમેન સ્ટ્રક્ચર નાશ પામે. શું થાય? આખું ડોમેન સ્ટ્રક્ચર નાશ પામે. શું કામ? તો કે ટેમ્પરેચર વધારો એટલે અણુઓના દોલનોની તાકાત વધવાની છે. દોલનો વધ્યા એટલે ધડબડાટી બોલાવવાના છે, એટલે બોન્ડ બ્રેક કરવાના છે સાહેબ. એટલે જેની એકતા રહેવાની હતી એકતા રહેતી નથી, એટલે શું થાય? દરેક અણુ મોમેન્ટ ધરાવશે જ, ચુંબકીય મોમેન્ટ ધરાવશે જ, પણ જે બધા એકતામાં હતા એ નહીં રહી શકે. એટલે બધાનું સ્ટ્રક્ચર આજે ડોમેન નીકળતા આખો પદાર્થ એક, પણ બધા અણુની ડોમેન જુદી જુદી દિશામાં, ડોમેન શું? બધા અણુની મોમેન્ટ જુદી જુદી દિશામાં સેટ થઈને પદાર્થ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. મતલબ કે ટેમ્પરેચર વધારો એમ બોન્ડ બ્રેક થતા એક ટેમ્પરેચર એવું આવે, એક એવું તાપમાન આવે કે જે તાપમાન માટે ડોમેન સ્ટ્રક્ચર આખું નાશ પામે અને બધા અણુઓની મોમેન્ટ છે એ અલગ અલગ દિશામાં વિપરીત થઈ જાય. એનો મતલબ કે એ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ કેમાં કન્વર્ટ થઈ ગયો? વિચારો તો. મોમેન્ટ અલગ અલગ દિશામાં સેટ થઈ ગઈ, કેમાં કન્વર્ટ થઈ ગયો? ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં કન્વર્ટ થાય. ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં કન્વર્ટ થાય. એક ટેમ્પરેચર એવું આવે કે જ્યારે ટેમ્પરેચર વધારતા એક ટેમ્પરેચર એવું આવે કે જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ પેરામેગ્નેટિકમાં કન્વર્ટ થઈ જાય. આ તાપમાનને ક્યુરી તાપમાન કહે છે. ક્યુ તાપમાન કહે છે? ક્યુરી તાપમાન, which is denoted by TC. એને TC વડે રિપ્રેઝન્ટ કરવામાં આવે કે એક ટેમ્પરેચર પાસે પદાર્થ કેમાં કન્વર્ટ થઈ જાય? એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એ ડોમેન સ્ટ્રક્ચર ભૂલીને એ ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં કન્વર્ટ થઈ જાય છે, ત્યારે એ ટેમ્પરેચરને ક્યુરી તાપમાન કહે છે. હવે આ તાપમાન બાદ શું થાય? વિચારો. આ તાપમાન બાદ તમે જો કાયમની ચર્ચા કરતા હોય તો કાયમ કંઈક આવી રીતે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે T - TC. પણ આ વસ્તુ ક્યારે ક્યુરી ટેમ્પરેચર પછી, ક્યુરી તાપમાન બાદ આ રીતનો બિહેવિયર થઈ જાય. કાયમ ઇઝ ઇક્વલ ટુ C' બાય T - TC. રેડી? કાયમ ઇઝ ઇક્વલ ટુ C' બાય T - TC. ચાલો, તેનો બિહેવિયર કઈ રીતનો બને છે? T - TC સમજવાની વાત એ છે, જોવો, યુ કેન અન્ડરસ્ટેન્ડ. આ જે T છે એ ગ્રેટર ધેન TC જ હોય, કારણ કે TC ક્યુરી ટેમ્પરેચર બાદ અને ક્યુરી ટેમ્પરેચર અપર જાય દેખાડે છે. તો પછી જેમ ટેમ્પરેચર તમે વધારતા જાઓ એમ આ બે વચ્ચેનો તફાવત વધતો જાય ને કાયમ ઘટતો જાય, એની ચુંબકીય કરવાની જે ક્ષમતા છે એ ઘટતી જાય, ચુંબકીય ચાકમાત્રા ઘટતી જાય. તો આ બધી વસ્તુ બને છે. રેડી? તો આખી ચર્ચા થઈ ફેરોમેગ્નેટિક પદાર્થ, એના ગુણધર્મો, બધી ચર્ચા કરી છે આપણે સેશનમાં. એક બે દાખલા પણ કરવા છે અને થોડીક જે રિમેનિંગ ડિસ્કશન છે પૂરી કરશું નેક્સ્ટ લેક્ચરમાં. રેડી? અને ચેપ્ટરને પૂર્ણાહુતિ આપશું. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.